રાધે રાધે દોસ્તો, એક અજાણી મદદ એ જીવન બદલી ગઈ। મુંબઈની એક વ્યસ્ત રાત, લોકોની ભીડ, ટ્રાફિકની લાઇટ્સ અને વરસાદનો સતત વરસતો જાપો। એ સમયે જ 22 વર્ષીય રાજ લોકલ ટ્રેનમાં ઉતરીને પોતાના ઘરે જવા નીકળ્યો। રાજ એક સામાન્ય મિડલ ક્લાસ છોકરો, નોકરી માટે દિવસ પર દોડધામ કરતી જિંદગી। તેના ખિસ્સામાં ફક્ત 80 રૂપિયા અને કાલે ઓફિસમાં મહત્વનો ઇન્ટરવ્યૂ હતો। રાત્રે 11 વાગે રસ્તા પર એક નાની છોકરી વરસાદમાં રડી રહી હતી, ભીંજાયેલી, ડરી ગયેલી અને પેટ પર હાથ રાખીને। રાજે જોયું પણ થોડું આગળ વધ્યો। મારે તો પોતાનું જ વિશ્વ ચાલે છે, આવું રોજ દેખાય છે, એ વિચાર કર્યું। પરંતુ 2 પગલાં આગળ જતા એમના મનમાં કંઈક ચિંતા આવી। આજે હું અવગણું, આવતીકાલે કોઈક બીજો પણ અવગણશે, તો આ બાળકનું શું? તે પાછો ફરી ગયો। બેટા, શું થયું? છોકરીએ રડતા રડતા કહ્યું, મમ્મી નથી, પપ્પા પડી ગયા છે, ચાલતા નથી। રાજે એને સાથે લીધી અને તે બતાવેલા રસ્તે પહોંચ્યો। એક ખંડેર જેવી વાડીમાં એક વૃદ્ધ માણસ બેભાન હાલતમાં પડ્યા હતા। તેના શ્વાસ ધીમા। રાજે તરત જ કેનોપી નીચે ઓટો રોક્યો અને હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલની ફી, દવા, ટેસ્ટ, રાજ પાસે એટલા પૈસા નહોતા, પરંતુ તેને ખિસ્સામાં આખરી 80 રૂપિયા આપ્યા અને પોતાનો ફોન હોસ્પિટલમાં ડિપોઝિટમાં રાખીને બોલ્યો, સાહેબ, મારી પાસે હવે એટલા જ છે, પણ કૃપા કરીને આ માણસને બચાવો। ડોક્ટરે સારવાર શરૂ કરી। 4 કલાક પછી એ વૃદ્ધ આંખો ખોલી। તેની છોકરી રાજને જોઈને બોલી, ભાઈ, તમે અમારા દેવદૂત છો। રાજ થકાઈ ગયો હતો, પણ મનમાં અજાણી શાંતિ હતી। આગલી સવારે રાજની નોકરી માટેનું ઇન્ટરવ્યૂ હતું। હોસ્પિટલમાંથી પોતાનો ફોન પાછો લઈ, પેન્ટ ભીંજાયેલી, શર્ટ પર ડાઘ, રાજ દોડતો કંપનીમાં ગયો। તે વિચારતો હતો, આ હાલતમાં કોણ પસંદ કરશે મને? પણ ઇન્ટરવ્યૂ રૂમમાં બેઠેલા વરિષ્ઠ અધિકારીએ જોઈને રાજ ચોંકી ગયો। એ જ માણસ જેને રાજે ગઈ રાતે હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો। વરિષ્ઠ અધિકારી ઊભા થઈ ગયા અને રાજનો હાથ પકડી બોલ્યા, બેટા, હું બધું જ જાણું છું। આજ રાત્રે તમે મારી જિંદગી બચાવી। એવા માણસને હું નોકરી નહીં આપું તો કોને આપું? રાજ આશ્ચર્યમાં, સર, મને એ ખબર નહોતી કે તમે જ હશો। અધિકારીએ સ્મિત કર્યું, સારા કામનો પરતફેર સારો જ મળે છે। તમે એમ પણ ઈમાનદારી, કરુણા અને માનવતામાં પસાર થયા છો। નોકરી તો તમારી થઈ। રાજે એ કંપનીમાં જ મોટી પોઝિશન સુધી પહોંચ્યો અને એ વૃદ્ધ અધિકારીએ તે અને તેની પરિવારને પોતાના પરિવાર સમાન માન્યા। તે દિવસ રાજના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો। આની અંદરથી બોધ એ મળે છે, મિત્રો, માનવતાની મદદ ક્યારેય વ્યર્થ નથી જતી। દુનિયામાં સારા લોકો ઓછા નથી, પણ બનવું માત્ર આપણા હાથમાં છે। સફળતા હંમેશા કૌશલ્યથી નહીં, હૃદયની સફાઈથી મળે છે।